જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ ખેતરમાં. તો હા, આપણો ઉનાળુ વાયરા ચાલુ થઈ ગયા છે. તો આજે એડા ઉતારવા ચાલુ પાછળવાળા એડા ઉતારીએ છીએ. આ આપણો રાયડો લઈ લીધો. રાયડો લઈ લીધો. આપણે જઈએ અંદર. તમને સંતરું ઝાડ બતાવું. શું બતાવું? સંતરું. તો જોઈ લો જાણ. હવે તમને સંતરું બતાવું. તો આ છે જોમફળ. જોમફળ ઘણા ઘણા ફૂલ આવી ગયા છે. આપણો સંતરુંનું ઝાડ. તો એ આ છે સંતરુંનું ઝાડ એકદમ લેબુડી જેવું લાગે છે. કોકને એવું લાગશે કે લેબુડી બતાવે, પણ હકીકત એ છે સંતરું છે. એટલે મને સંતરું જો આવ્યા નહીં, બીજું છે એને ચોક આવ્યા છે, હું બતાવું. તો લીંબુડી જેવું જ લાગે છે, પણ કોઈકને એવું લાગે કે ખોટું બોલે. આ છે દાડમ. આ દાડમમાં જો ખાલી ફૂલ આવ્યા છે. દાડમમાં નાની નાની દાડમમાં આવી છે. આ રહી બરાબર. આ છે દાડમ. નથી આવી, આવડી આવી છે દાડમ. આ સંતરું. તો જો સંતરું, હા આ જો સંતરું. જો હે આ સંતરું આવી ગયું. હું તમને બતાવું. દેખાય છે એ આ સંતરું. આ સંતરું ઘણું. તો આ છે સંતરું ઝાડ. અને ના દેખાય તો ફરીથી બતાવું. જો આ છે સંતરું. એ આને સંતરું કહેવાય. તો આ સંતરું આવી જશે એટલે ફાઇનલી થઈ ગયું ને કે સંતરું છે. વળી કોકને એવું લાગે કે ખોટું બોલે છે. તો જો આ સંતરું ઝાડ છે, લેબુડી જેવું લાગે છે. ચલો હવે બતાવું ચીકુ. તો આપણે આવી ગયા છીએ પાછા. તો આવી ગયા ચીકુનું ઝાડ છે. જો આ છે ચીકુનું ઝાડ. પાછું ચીકુનું ઝાડ એટલે એવું તમને ચીકુ બતાવું. એ આ છે ચીકુ. જો એ આ ચીકુ. આ છે ચીકુનું ઝાડ. દેખોનું ચીકુ. હા આ ચીકુ છે. આ વર્ગીય ચીકુ. બીજા બધા ચીકુ છે. મોય અમુક કાજુ ચીકુ. ચીકુનું ઝાડ છે. અંદર બીજા હસી થોડો સિઝન આવી જાય એટલે ચીકુ આવી જાય. તો જો આ છે ચીકુ. ચલો આ ચીકુ બતાવી દીધું. હવે આપણે જઈએ
જોઈ લીધું ચીકુડી એ આરી ચીકુ જુઓ ફાઇનલી દેખાણું ચીકુ પાકું ચીકુ છે ને બધા કાચ જ છે. હવે આપણે વચ્ચે ચડ્યા તો બીજી વાત કે આજે સંતરું છે. સંતરુંને મને તો ખબર જ છે કે સંતરું છે ફાઇનલી, પણ ઘણા લોકો એવું વિચારતા છે કે અમે સંતરું વાવીએ તો સંતરું આવતા નહીં. તો એનું એક જ કારણ કે આ સંતરુંને 3 વર્ષ 4 વર્ષથી વાવી છે, નહોતા આવતા. આપણી વાયેલી નહીં, આપણે જમીન વાવીને જેની એના ખેતરમાં જ છે ધણીના. એટલે ધણી મને પૂછ્યું હતું મને કે સંતરું છે પણ કે સંતરું આવતા કેમ નહીં. એટલે મેં કીધું કે આ સંતરુંને પાણી ના પવાય. જ્યારે આર્યા બોર છે પોતાનો એટલે 4 દાડા અઠવાડિયે 10 દિવસે પાણી બહુ મૂકી દેતા. બીજા ઝાડને પાવું એ વખત મને પાઈ દેતા હતા. મને પાણી એકદમ ઓછું કરવું પડે. તો જ્યારે પાણી પાતા હતા એટલે થોડું હુક્કા જેવું હતું. પાણી બંધ કરાયું જે લગભગ પાણી પાએ આખો શિયાળો પાણી પાયું ને ના ઉનાળો આવ્યો તો પાણી પાયું નહીં. પાણી બંધ કરાયું એટલે જુઓ લીલુંછમ થઈ ગયું અને સંતરું પણ આબા માંડ્યા. જુઓ આ સંતરું આવીને દેખાય જુઓ. એટલે જેના ઘેર સંતરું વાવેલું હોય એને સંતરુંના ઝાડને પાણી બહુ ઓછું પાવું અને પાણી ઓછું જુઓ. પાણી ઓછું હશે તો જ સંતરું આવશે, નહીં કે સંતરું આવશે નહીં. આ ચોખ્ખો અખતરો કરેલો હશે. 4 વર્ષ થઈ ગયા એટલે એક પણ સંતરું આવતું નહોતું અને આ વર્ષે મેં પાણી બંધ કરાવડાવ્યું કે પાણી પાવાનું નહીં એટલે સંતરું આવવા માંડ્યા. આ બીજું ઝાડ છે સંતરુંનું. તો જો આ બીજું 3 ઝાડ સંતરુંના જ છે. આ પણ સંતરુંનું ઝાડ છે. તો મને સંતરું નહીં આવ્યો હોય કારણ કે પેલા એના અંદરમાં આવે એટલે મને પાણી બહુ મળે. આ જે સંતરુંનું ઝાડ છે ને અને સંતરું નહીં આવે. કેમ કે આ કુંડીના જોડે પાણી સીધું હોય આવે છે એટલે હોય પાણી મોં જાય હોય મોં પાણી વધારે જાય છે એટલે મને સંતરું નહીં આવતો. પેલાનું પાણી બંધ કરાવ્યું છે. 2માં પાણી જવા દઈએ છીએ અને 1માં નહીં જવા દેતા. આમાં 1માં જાય છે ને પેલામાં બંધ છે એવી રીતનું છે. એટલે ખબર પડે કે પાણી પાવાથી પેલું થાય ને. તો જેને પાણી મળ્યું છે એમાં નહીં આવતા. જેને પાણી નહીં મળ્યું એને આ સાલ આવ્યો છે. શરૂઆત થઈ જઈ છે આવવાની. સંતરુંના ઝાડનું ખાસિયત છે કે બહુ પાણીને જોતું નથી. આ આપણો અખતરો કરેલો અત્યારે ચાલુ જ છે એ અખતરો. તો હવે આવું ને આવું નોલેજ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખોડલ શક્તિ પલગમડા આપણી ચેનલ છે અને ખોડલ શક્તિ પલગમડા ફેસબુક પેજ છે. ઇન્સ્ટાગ્રામ ખોડલ શક્તિ પલગમડા ઇન્સ્ટાગ્રામ છે. તો ઇન્સ્ટાગ્રામને ફેસબુકને અને યુટ્યુબને તેનું એક જ નામ છે આપણો. ચલો તાન હવે નવા વિડીયોમાં મળીશું નવું કોઈક નોલેજ લઈને. જય માતાજી.